આપ સૌ જાણો છો કે ચોથી ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિન તરીકે મનાવવામાં આવે છે. કેન્સર છે એ બહુ જીવલેણ કિલર છે એમ કાંઈ, અને એ સાયલેન્ટ કિલર છે કે જે થર્ડ સ્ટેજમાં આવે ત્યારે જ આપણને ખબર પડે છે, ત્યાં સુધી આપણને ખબર પડતી નથી, અને પછી એનો કોઈ ઉપાય આપણી પાસે હોતો નથી. તો આપણી ગવર્મેન્ટ એ માટે ખૂબ જાગૃત થઈ ગઈ છે હવે તો, અને ટેસ્ટ કેન્સરના કેટલા બધા નીકળ્યા છે, પણ આપણે જાગૃત નથી. આપણને મનમાં ક્યાંક પણ છૂપો ડર છે કે ના ના હું ટેસ્ટ કરાવીશ ને મને નીકળશે તો, પણ જો હશે શરીરમાં તો થર્ડ સ્ટેજમાં નીકળશે. નીકળવાનું તો છે જ. કદાચ નહીં ટેસ્ટ કરાવો તો એ તમને નહીં નીકળે એવું તો નથી, તમારા શરીરમાં વધવાનું નથી એવું તો નથી જ, પણ પહેલા સ્ટેજમાં જો ખબર પડી જાય અને એની જો ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય ને તો આપણે ટૂંકમાં બધા સ્વસ્થ થઈ જઈએ છીએ. અને એના માટે જ આજે સ્મૃતિ મેડમ સમન્વય હોસ્પિટલમાં એ જોબ કરે છે અને કેન્સર ઉપર એમણે ઘણું બધું રિસર્ચ કર્યું છે. અત્યારે એ કેન્સર જાગૃતિનું જ કામ કરે છે. દરેક બહેનોનું એ અતિશય એમનો આગ્રહ છે કે ભાઈ બધા તમે ટેસ્ટ કરાવો, કેન્સરનું ટેસ્ટ કરાવો. અને એ આ રીતે બધી જ સંસ્થામાં જઈ અને એમણે ખૂબ સરસ રીતે બહેનોને સમજાવ્યા છે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એના પણ એ જવાબ આપશે. અને આ રીતે આજે આપણને આ કેન્સર વિશેની વિસ્તૃત માહિતી આપવા માટે અહીંયા સ્મૃતિબેન આવેલા છે, અને એમને હું આપણા બધા તરફથી ખૂબ આવકારું છું. વેલકમ મેડમ. ખુશી ચરાડવા, અમિતભાઈ ચરણવાના નામથી તો મને એમ છે કે બધા જ જાણીતા છે. યસ કન્સલ્ટન્સી છે એમની, જસ અને લગભગ મને એમ છે કે 30-35 વર્ષથી એમની આ કંપની ખૂબ સરસ વિશ્વાસનીય, જેને કહી શકીએ કે આપણે વિશ્વાસ મૂકી શકીએ એ રીતે જૂનાગઢના સારામાં સારા ઓલ ઇન્ડિયામાંથી પણ બધા અને ફોરેનમાંથી પણ બધા એમની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ખૂબ સારી રીતે એમનું વર્ક છે, અને એ આપણને એના વિશે પણ ઘણી બધી માહિતી આપશે. તમને પ્રશ્નોત્તરી કરશે, તમારા સાચા જવાબ હશે તો પોતાના તરફથી એ કંઈક સ્મૃતિ ચિહ્ન પણ આપશે, અને એ રીતે તમને જ્ઞાન સાથે ગમત પીરસશે. તો એ ખુશીબેનનો પણ ખૂબ આવકારું છું, એને વેલકમ કરું છું. અને બંને બહેનો પાસેથી આપણે વારાફરતી ખૂબ સરસ માહિતી મેળવશું, બધા સાથે જાણવશું, અને તમને પણ આનંદ આવશે, નવું જાણવા મળશે, ઘણી મજા આવશે. તો શાંતિ રાખશો એટલું તમને, અને ન સમજાય આ બધાને પૂછવાની છૂટ છે. આપણે સૌ પ્રથમ એમને સન્માનિત કરી લઈએ કે શ્રુતિબેનને એક સ્મૃતિ આપી. સ્મૃતિબેન યા એ ઉપર નામ લખ્યું જો છે ને. ચાલો આપણે બધા તાળીઓ બહુ ઓછી છે. પારુલ અને વિરણ ખુશીને સ્મૃતિબેન રાખશે. હવે પહેલાં તો વિશ્વના કેન્સર માટે આપણે વાત કરીએ તો જેમ હું મારી વાત કરું તો મારા હોસ્પિટલમાં હું આની પહેલાં વડોદરા હતી તો હું ત્યાં રોજના 20 પેશન્ટ જોઈ. મારે જૂનાગઢમાં મારી એવરેજ ઓપીડી અત્યારે લેટેસ્ટમાં 120 થી 130 પેશન્ટની છે. 120 થી 130 પેશન્ટ કેન્સરના. એટલે આમ કોઈ જનરલ ફિઝિશિયનની ઓપીડી હોય ને એવું લાગે કે કેટલા નંબર્સ. પાછું જૂનાગઢની અંદર
3 તો ફૂલ ફ્લેજ કેન્સર હોસ્પિટલ છે અને સિવિલમાં બી એક વોર્ડ છે જ્યાં પેલિએટિવ કેર એ લોકો કરે છે. એટલે એમ જોયું ને તો જુનાગઢની અંદર જ 4 કેન્સર હોસ્પિટલ છે જેમાં મારી પાસે જ આટલા રોજના 120 થી 150 પેશન્ટ આવે. તો આ કેટલી દુઃખની વસ્તુ છે અને એનો મતલબ કેટલું કોમન છે આ વસ્તુ. હવે મોટાભાગના જો કે જુનાગઢમાં આપણે વાત કરીએ અને જુનાગઢ હોય કે ગુજરાત હોય કે આખા ઇન્ડિયામાં અત્યારે તો નંબર 1 કેન્સર મોઢાનું કેન્સર છે અને એમાં પુરુષોની 100% ભૂલ છે. માવો ખાતા હોય, તંબાકુ ખાતા હોય, બીડી પીતા હોય. એટલે અત્યારે તો કેવું કે જેમ અત્યારે કોઈ દાદા આવ્યા, હમણાં આજનો જ તમને કિસ્સો કહું તો એ દાદા આવ્યા હતા, ફેફસાનું કેન્સર નીકળ્યું. એટલે જો કે આપણે એમને કહેતા તો ના જોઈએ કે આવું છે. શાંતિથી મેં પૂછ્યું કે તમે બીડી પીતા, સ્મોકિંગ કરતા? તો કે ના બેન મૂકી દીધું છે. મેં કીધું કેટલા દિવસથી મૂકી? 75ના છે, મેં મૂકી દીધું છે. મેં કીધું કેટલા દિવસથી મૂકી દીધું છે? તો કે 5 દિવસથી. પછી 50 વર્ષથી રોજની 50 બીડી પી છે એ નહોતા કહેતા. એ મારે પૂછવું પડ્યું એમ. સો હવે પછી મારે કહેવું પડે ને કે જો દાદા આટલા વર્ષ પીધી ને હવે જો આ ગિફ્ટ મળ્યું તમને, બરાબર? સો આની વાત થઈ. હવે મોઢાના કેન્સરની વાત કરીએ તો મોઢાનું કેન્સર બી તંબાકુના લીધે જ થાય છે પુરુષોની અંદર. હવે એમાં બી તમે જુઓ કે સરકારે કેટલા સ્ટેપ્સ લીધેલા છે કે તમે અત્યારે બીડીનું પેકેટ જુઓ, તંબાકુનું પેકેટ જુઓ તો એનામાં કેટલી મોટી મોટી ગાંઠના ફોટો, કેટલું મોટું આમ અહીંયાથી બધું ફાટી ગયું એવું હોય. તો માણસો શું કરે? આ મૂંઢું મૂકીને ખાઈ લે, બરાબર ને? એવું જ કરે છે ને લોકો. મને એમ થાય કે હું એમને પૂછું કે તમે આ ફોટો નહોતા જોયા જ્યારે લોકો આવે ને કે તમે આ ફોટો નહોતા જોયા તો પછી કેમ ખાતા હતા? એટલે બધાને એમ લાગે કે આખી દુનિયા ખાય છે, કોઈને કંઈ નથી થતું, આપણને થાય. એટલે લોકોને શું લાગે કે ભાઈ મારી જોડે નહીં થાય. એટલે તમે બધા આપણે આ પિક્ચર જોવા જઈએ, મૂવી જોવા જઈએ તો એમાં એક પેલા એડવર્ટીઝમેન્ટ આવે છે, ये मुकेश है, ये धूम्रपान का सेवन करता था, इसको कैंसर हुआ, इसका ऑपरेशन हुआ, ऐसा. એટલે બધાને એમ લાગે કેન્સર મુકેશને થશે, મને નહીં થાય, બરાબર ને? હવે એમાં બી મારા હોસ્પિટલની અંદર બધે જ ને આમ બોર્ડ લાગેલા છે કે પાન ખાઈને પિચકારી મારવાવાળાને તંબાકુના પડીકા જેનાથી મળી જશે એ લોકોને 500 રૂપિયાનો દંડ થશે. ત્યારે મને પ્રશ્ન થાય કે આપણને એમ નથી દેખાતું કે કુદરત શું દંડ કરી શકે જ્યારે તમે તંબાકુ ખાઓ? તો આવો બોર્ડ શું કામ મારવું પડે? પણ મારવું પડે છે. તમે વિચાર કરો કે પેશન્ટ પોતે બી ખાય, એમની સારવાર ચાલતી હોય, એની જોડે ખાતા હોય, એમની જોડે જે સગા લઈને આવે ને એ લોકોમાં બી એટલું જ તંબાકુનું સેવન, બીડી પીવાનું ને બધું. હવે ગયા અઠવાડિયામાં 40 વર્ષના એક મારા પેશન્ટ આવે, એટલે યંગ જ કહેવાય ને. તો એ તો આવે, એમની જોડે એમના ભાઈ આવ્યા હતા. એમનું મોઢું ભરેલું, મોઢું ખુલે નહીં એમ. એટલે મેં એમને કીધું, એટલે આમાં કેવું છે, હું જુનાગઢ આવી તો પહેલાં મને એમ લાગ્યું કે અહીં મતલબ પુરુષો જોડે આપણે વાત કરીએ ને, આપણે સ્માઇલ કરીને થેન્ક યુ કેમ કહીએ, પેટ્રોલ ભરાવા જઈએ, કોઈ દુકાનમાં જઈએ, આપણે એમ થેન્ક યુ કહીએ, સ્માઇલ ના આપે. તો મને તો એમ થયું કે આ જુનાગઢના લોકો કેટલા રૂડ છે, આમ સ્માઇલ બી ના આપે. હું થેન્ક યુ કહું છું અને પછી ખબર પડે કે તંબાકુ ભરેલું હોય અને દાંત એવા ખરાબ હોય કે દાંત દેખાડી ના શકે, એટલે લોકો સ્માઇલ નથી કરતા હોતા. પણ આ કેટલું કોમન છે. તો પાછું આ જે 40 વર્ષના પેશન્ટ આવ્યા હતા એમની જોડે એમના ભાઈ હતા. એટલે જોઈને ખબર પડી કે તંબાકુ ભરીને આવ્યા હતા મોઢામાં. એટલે મેં કીધું કે ભાઈ જો આમની તો સારવાર કરીએ પણ તમારે મૂકી દેવાનું છે. જો તમે જોવો છો કે એમને કેવું થયું અને સારવાર હજી શરૂ કરીએ છીએ તો કે ભાઈ મારું મગજ જ કામ ના કરે, ના ખાઓ. મેં કીધું એવું ના હોય, તમારે કોશિશ કરવાની અને તમારે જોતું ને એના માટે બી ટ્રીટમેન્ટ છે, ડૉક્ટર છે, ડી એડિક્શન માટેની આખી પ્રોસેસ છે. તમે કહો હું એ ડૉક્ટર પાસે મોકલું, તમને ગાઈડ કરું. તો કે બેન તમે મરવાના નથી. મને તમે મરવાના નથી. તો હું મરીશ પણ આવી રીતે નહીં મરવું. એટલે ઓકે મરી જઈશ, આવી રીતે મારે નથી મરવાનું. અને આવી ચોઈસ કોઈને બી મરવા માટેની હોવી ના જોઈએ. પછી આપણે એમને સમજાવી એટલે કે બેન આમનું કરો ને, મારું તો જોયું જશે એમ કરીને. પછી એટલે પુરુષ જોડે તો વાત કરવી ખરેખર આમ બેકાર જ છે કે કોઈ મતલબ જ નથી. પાછું બીજું કેવું છે, પુરુષોની એક થોડીક મેન્ટાલિટી છે કે એમનામાં તમે જુઓ ને તો એક અનંતકાળ જેવું જો કે ચાલી આવી છે કે એમને એમ લાગે કે અમે જ ઇમ્પોર્ટન્ટ છીએ અને એ રીતનું. એટલે એમને એમ લાગે મરવાનું છે, મારે મરી જવાનું છે. પણ ખરેખર આ વસ્તુ એટલી સહેલી નથી. મતલબ આ જીવન ને મૃત્યુનું ખાલી વાત છે જ નહીં એમ. તમે વિચાર કરો, એક માણસને જ્યારે આવું કોઈ વ્યક્તિ 40 વર્ષનું વ્યક્તિ, ઘરમાં કમાવનારો વ્યક્તિ, એને કેન્સર થાય એટલે ઘરમાં આવક આવતી બંધ થઈ જાય. ઘરમાં એમનો પરિવાર કેટલું હેરાન થાય, એમનું બાળકોનું ભવિષ્ય કેટલું ખરાબ થાય. મારી બેન છે, મારી માસીની દીકરીને 3 વર્ષ પહેલાં કેન્સર થઈ ગયું.
મટી ગયું છે. પણ એને જે કીમો આપતા ને, કીમો આપતા બરોડામાં એને ગાંઠ હતી, એને ગાંઠ ઓગાળી હતી અને કીમો બહુ જ આપતી એને હાથ લાગતા. અત્યારે પણ એ ખોરાકમાં એવું શું એને નબળાઈ હળવી અને બહુ જ આમ ફોન કરીને તો રોતી જ હોય કે હું ગમે તેટલું ખાઉં છું અને ગમે તે એવું શું ખાઉં કે મને આટલી બધી નબળાઈ લાગે. મારે છોકરા સાચવવાના, મારા મિસ્ટરને સાચવવાના, સાસુ સસરાને, એટલે કોઈ એવી તું કે જાણકારી હાસિલ કરી મને કે એવું શું ખાઉં તો હું સ્વસ્થ રહું એના માટેનો ખોરાકની માહિતી કરી. આમાં છે ને મારે એકચ્યુઅલી છે ને જેટલું એ ટેન્શનમાં વધારે છે એવું છે. એકચ્યુઅલમાં મતલબ એ જો એ સ્વાભાવિક બાળકો નાના હશે તમે કીધું બાળકો છે ના ભણે છે. હા પણ એ જ એટલે એમને શું જો એમને આખા બધાની ચિંતા છે આ સમજ છે એમને ચિંતા છે ચિંતાને લીધે બને છે બાકી લોકો નોર્મલ લાઈફમાં પાછળ જ જતા હોય છે આટલી બધી વીકનેસની બધું એમને કીમો લીધો તો એના લીધે અત્યારે હું એના લીધે નથી એમને ટેન્શનમાં વધારે છે ખરેખર ટેન્શન મનથી જ્યારે માણસ સારી છે તો થઈ જાય ને થાય હવે જો હવે આ કેટલી મોટી પ્રોબ્લેમ છે કે બીમારીમાંથી તો બહાર આવી ગયા પણ હવે એ મનમાં એમને ડર છે પાછી આવશે તો મારે શું થશે મારે ફરી કીમો લેવા પડશે મારે ફરી બધું કરવું પડશે એ ડર એમને ખાઈ જાય છે આપ સમજો છો તો હવે એના માટે એના મનના ડૉક્ટરને મળવાની જરૂર છે કારણ આપણે તનની તંદુરસ્તી માટે દવા કરીએ છીએ તો મનની તંદુરસ્તી માટેની ટ્રીટમેન્ટ અથવા એના ડૉક્ટરને મળવા માટે શું કામ સંકોચ હોવો જોઈએ સો મને ખરેખર લાગે છે કે એવું કોઈ ઇશ્યુ નહીં હોય જબકે એમના જે ટ્રીટિંગ ડૉક્ટર્સ એમને 3-4 મહિને મળતા જ હશે એમની જોડે બી વાત કરીએ અમે બી મળતા હોઈએ છીએ અમે બી કહેતા હોઈએ છીએ કે ટેન્શન જેવું નથી વાત કરશે તો વાતમાંથી વાત કરવી વાત બનેગી બાકી પ્રોબ્લેમ જેવું મને લાગતું નથી ને એ લોકો રેગ્યુલર ચેકઅપ કરતા જ હશે પણ હવે તમારે મેમોગ્રાફી કરાવવાની છે હવે ખ્યાલ આવે તમને કે જો એટલે નહીં કે એમને છે પણ આપણે બધા માટે મારે એક રીઝન જોઈએ છે હવે મનમાં તમારે નથી લઈ જવાનું કે એમને થયું તો મને બી થઈ શકે પણ મારે બધા લેડીઝે 40 ઉપર છે એમને બધાને મારે મેમોગ્રાફી કરાવવી છે તો તમારા માટે આ રીઝન છે કે એવરી 2 યર્સ જઈને તમારે છે મેમોગ્રાફી સોનોગ્રાફી કરાવી લેવાની ઓકે હા અને એમને કહેજો ટેન્શન નથી લેવાનું અમે બધા સાથે છીએ અને એવું લાગે ને તો ત્યાં બરોડામાં છે ને પિનાકી સર છે HCG હોસ્પિટલમાં પિનાકીમાં હતો તો એમને મળી લે એક વખત બધા સારા જ છે ત્યાં ઝાયડસમાં ડૉક્ટર પૃથા છે ઇતિ પરીખ છે બધા સારા ડૉક્ટર છે અથવા એમને જો મેડમ એક્સરે સોનોગ્રાફી લગભગ બધાએ કરાવેલા હોય જ લાઈફમાં ક્યારેક પણ મેમોગ્રાફી બહુ ઓછા લેડીઝે કરાવેલા તો એના માટે અમુક માન્યતાઓ એવી છે કે શું છે પ્રોસેસ શું છે મેમોગ્રાફીમાં એટલે મેમોગ્રાફી માટે શું છે કે એ લોકો કેવી રીતે જોવે કે આવી રીતે બ્રેસ્ટ છે ને એને દબાવે થોડું અને આમ સ્ક્વીઝ કરે અને પછી આમ સાઈડમાંથી કરે પણ એમાં દુખાવો નથી થતો હોતો જેટલું આપણે વિચારીએ ને જોઈને એવું લાગે કે આમ દબાવી દેતા પણ કંઈ દબાવી ના દેતા હોય એટલે એટલું અઘરું નથી પણ તો જ એમાં ખ્યાલ આવે હવે એના માટે છે ને સોનોગ્રાફી આવી ગઈ છે સોનોગ્રાફીમાં બી મળી શકે સ્પેશિયલી યંગ લેડીઝે તો સોનોગ્રાફી જ કરવાની હોય અને એવું લાગે તો આપણે સોનોગ્રાફીમાં મળી શકીએ જેમ મેં કીધું કે જૂનાગઢમાં સારા ડૉક્ટર્સમાં કોણ છે એટલે બધા ઘણા બધા હશે હું જેમને ઓળખું છું જેમ આપણે કેજી હોસ્પિટલમાં આખું નિદાન કેન્દ્ર ચાલે છે તો ત્યાં સારું કારણ કે એ લોકોને એવો અનુભવ બી હોય ને આપણે એવા બી ડૉક્ટર પાસે જવું છે જે આવું જનરલી જોતા હોય તાકી એ લોકો કન્ફર્મ કહી શકે કે ભાઈ આમાં ચિંતા જેવું છે જ નહીં અને આની અંદર થોડું તમારે ધ્યાન રાખવા જેવું છે ને ઘણી વખત કેસ કેવી રીતે બગડી જતો હોય કે એ લોકો મળતા તો હોય પણ કારણ કે એ ડૉક્ટરને ખરાબ ના પણ એમને અનુભવ ના હોય ને આવા ગાંઠ જોવાનું એટલે એમાં મોડું થઈ જતું એમ કહેતા રાખે કે સાદું છે ઘણી વખત દૂધની ગાંઠ કરીને યંગ લેડીઝમાં બી રહી જતું હોય સો આ એક મેથડ છે કે તમે સોનોગ્રાફી માટે મળી શકો બીજું અહીંયા એક્યુરેટમાં ડૉક્ટર દોલુભા સિસોદિયા કરીને છે એમનું બી સારું છે મારા ખ્યાલથી મોતીબાગ પાસે છે એક્યુરેટ કરીને તો આ બધા સારા છે સો અહીંયા જઈ શકાય બીજું હવે છે ને નવું એક આવી ગયું છે જેને નિરામય કરીને છે સો જે તમે કહ્યું ને એ બધા ઇશ્યુઝના લીધે કે લોકોને લાગે કે પેઇન થશે
પછી બીજું લાગે કે એક્સરેથી એટલો બધો એક્સપોઝર થતો નહીં, પણ લોકોને ડર લાગે કે એક્સપોઝર છે એ એક્સરેનો ડર. બીજું આપણને સંકોચ થાય કે મારે ઉપરના કપડાં કાઢવાના છે, તો ઉપર બાર સામે ટેકનિશિયન જોતા હશે. જો કે બધામાં લેડી ટેકનિશિયન્સ જ રાખે, પણ આપણને એમ લાગે ને કે કોઈ અમને જોવે, આપણું થોડુંક આપણને પ્રાઇવસીનું લાગે. તો એના માટે નિરામય કરીને ટેકનોલોજીને ઇન્ડિયામાં ડેવલપ થયેલી લેડીએ બનાવેલી. અને નિરામયમાં કેવું છે કે એ લોકો ખાલી આમ સામે બેસવાનું અને થર્માલાઇટિક્સથી શું હોઈ શકે કે કોઈ ગાંઠ લાગવી અથવા કોઈ ચાંદી જે મહિના 2 મહિનાથી રોજ નથી આવતી. જરૂરી નથી કે એમાં દુખાવો થાય. મોટા ભાગના 95% કેસમાં આવી ચાંદી કે આવી ગાંઠમાં દુખાવો જ ના થતો હોય ને એટલે જ લોકો મોડા આવે છે. જે મેડમે વાત કરી કે મોટા ભાગના કેન્સર આજની તારીખમાં ભારતમાં જ્યારે આપણને ખબર પડે છે 3જા કે 4થા સ્ટેજમાં હોય છે અને એમને ખબર વર્ષ 1.5 વર્ષથી હોય, પણ શું કામ ના આવતા હોય? ઘણા બધા ફેક્ટર્સ, જેમાંથી એક ફેક્ટર એ છે કે દુખાવો નથી થતો. એટલે આપણે એમ માનીએ કે જે દુખાવો થતો એ જ પ્રોબ્લેમ છે, ના થતો હોય તો સહન કરો એમ, કે કંઈ નડતું તો નથી તો એના માટે થઈને રોકાઈ જતા હોય. બીજું કે કોઈ જગ્યાએથી લોહી આવવું, જેમ કે મોઢામાંથી, નાકમાંથી, કાનમાંથી અથવા માસિકની જગ્યાથી અથવા લેટ્રિનના રસ્તેથી કે લોહી પડવું આપણને. માસિક જેમને આપતા એમને બરાબર છે, પણ જે સ્ત્રીઓને માસિક બંધ થઈ ગયા છે એ લોકોને માસિક જો લોહી પડવાનું શરૂ થાય અથવા તો સફેદ પાણી જતું હોય તો આપણે વાત કરવાની. ઓકે. બીજું અનઇન્ટેન્શનલ વેટ લોસ, મતલબ કે હું વેટ લોસ કરવાની કોશિશ નથી કરી રહી, પણ છેલ્લા 3 મહિનામાં મારું 3, 4, 5 કિલો વજન ઉતરી ગયું, તો એના માટે બી આપણે ડૉક્ટરને તપાસ કરવાની. હવે આપણે જેમ સ્તનની ગાંઠની વાત કરીએ તો 10માંથી 8 સાદી ગાંઠ હોય, 2માં જ કંઈક તકલીફ હોય. હું નીચે સફેદ પાણીની વાત કરું તો 90% કેસમાં ઇન્ફેક્શન ચેપ જ હોય, આપણે ગાયનેક પાસે જવાનું હોય, દવા આપે, કોર્સ આપે ને પતી જતું હોય, બહુ વધારે હોય નહીં. કેન્સર કોઈમાં ફર્સ્ટ નંબર નથી. જેમ મેં વેટ લોસની વાત કરી તો વેટ લોસ બી છે, ટીબીમાં મોટા ભાગના કેસમાં થતું હોય, એમાં બી કેન્સર નીકળે એવું જરૂરી નથી. એટલે જે મેડમે વાત કરી બહુ સાચી વાત છે કે આપણે કેન્સર નીકળશે તો એ ડરથી ઘણા લોકો ના જતા હોય. અને યોગ્ય ટાઈમે, પછી એવું નહીં કે હું સવારે 9 વાગે સૂવું અને સાંજે 4 વાગે ઉઠું, ના. સૂર્ય પ્રમાણે સર્કાડિયન રિધમથી આપણું આયુર્વેદ શીખવાડે. હું એલોપેથીની ડૉક્ટર છું, પણ આપ જો કે આયુર્વેદ છે બહુ પ્યોર સાયન્સ છે અને બહુ સેન્સિબલ વસ્તુ છે, અને જે જૂનું આપણે કરતા હતા એ જ આપણે કરવાનું છે, તો એમાં કંઈ નવું કરવાનું નથી. સો આપણી તરફથી આટલું કરવાનું. હવે કેન્સર માટે શું લક્ષણ હોઈ શકે એના માટે હવે આપણે રોજિંદા જીવનમાં વ્યાયામ ઓછો થઈ ગયો છે, તો આપણે બધાએ એટલીસ્ટ ચાલવાનો નિયમ રાખવો જોઈએ. એટલે જમવામાં શું કે સંતુલિત આહાર રહ્યો, જે રિજનલ છે, સિઝનલ છે, કે જે આપણી જગ્યાએ મળે છે ને જે સિઝન પ્રમાણે છે એ ખોરાક લેવાનો છે, બેલેન્સ્ડ, કોઈ ફેન્સી વસ્તુ નહીં. વ્યાયામ મોડરેટ એટલે કેટલું કે આખા અઠવાડિયામાં 150 મિનિટ ચાલવા જેવું ને રોજનું 30 મિનિટ ચાલવાનું, એવું તો આપણે કરી શકીએ. નમસ્તે, મારું નામ ખુશી ચરાડવા છે. હું જશ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ સાથે જોડાયેલી છું અને જશ 37 વર્ષથી નાણાકીય સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એસઆઈપી છે, ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ છે, એ બધાના સોલ્યુશન્સ અમે પ્રોવાઈડ કરીએ છીએ. આજે અમે લોકો 400 કરોડથી પણ વધારે એસેટ મેનેજ કરીએ છીએ અને 7,000થી પણ વધારે ઇન્ડિવિજ્યુઅલ પોર્ટફોલિયોઝ અમે લોકો મેનેજ કરીએ છીએ. હવે રોકાણની જ્યારે વાત આવે ને ત્યારે લોકોને એવું થાય કે મારી પાસે તો એટલા પૈસા જ નથી કે હું રોકાણ કરી શકું, પણ એ વસ્તુ એક સ્ટિગ્મા છે. રોકાણ તમે 500 રૂપિયા જેવી નાની રકમથી પણ કરી શકો છો. તમારે તમારા બાળકો માટે, એના લગ્ન માટે, એના એજ્યુકેશન માટે અને એના ફ્યુચર માટે દરેકે રોકાણ કરવું જોઈએ. અને બાળકો માટે તો ચલો પછી, પણ પોતાના માટે આમાંથી મને એમ છે કે બહુ ઓછા હશે કે જે પેન્શનર હશે, બરાબર, કે જેને પેન્શન મળવાનું હશે, તો તમારે અત્યારથી થોડું રોકાણ કરવું જોઈએ કે જે તમારા રિટાયરમેન્ટ પછીની લાઈફમાં તમને કામ લાગી શકે. અને રોકાણના 3 મેઇન રૂલ છે કે તમે બને એટલું વહેલું ચાલુ કરો, બને એટલું સતત રોકાણ કરો અને એવા તમારા ગોલ તમે મનમાં ક્લિયર રાખો કે તમે આ વસ્તુ માટે તમે રોકાણ કરો છો તો તમારે આટલા અમાઉન્ટની જરૂર પડવાની છે. હવે આજે તમારી પાસે ધારો કે 1 લાખ કે 2 લાખ રૂપિયા એને તમે કબાટમાં મૂકી દેશો તો એની કોઈ વેલ્યુ નથી વધવાની, બરાબર, પણ 5 વર્ષ પછી કોઈ પણ વસ્તુની વેલ્યુ સેમ
લેવાની. બરાબર, ઇન્ફ્લેશનના લીધે દરેક વસ્તુનો ભાવ વધતો જાય છે. તો આપણે એના માટે રોકાણ કરવું ખૂબ જરૂરી છે. હવે પહેલી વસ્તુ હું તમને લોકોને પૂછવા માંગુ છું કે તમને શું લાગે છે કે તમારી પાસે વધારે પૈસા હોવા જરૂરી છે રોકાણ કરવા માટે કે વધારે સમય હોવો જરૂરી છે રોકાણ કરવા માટે? સમય. બરાબર, એક્ઝેક્ટલી સમય. કે આજે તમે 2000ની એસઆઈપી 25 વર્ષ માટે કરો છો કે પછી તમે 10,000ની એસઆઈપી 10 વર્ષ માટે કરો છો, તમને કેમાં વધારે પૈસા મળશે? 25 વર્ષ માટે. એક્ઝેક્ટલી. કે તમે કેટલો સમય વધારે રોકાણ કરી શકો છો એમાં તમને વધારે ફાયદાકારક છે. એવું જરૂરી નથી કે તમારી પાસે પૈસા વધુ હોય, એવું જરૂરી છે કે તમે રોકાણ કરવાનું ચાલુ કરો. અને હું તો કહું છું કે લેટ ન કરો. આજે કરી શકતા હોય તો એને કાલે ન કરો. બરાબર. હવે બીજી વસ્તુ કે તમે જે મૂડી ભેગી કરો છો એને સાયલેન્ટલી કિલ કરે છે મેડિકલ ઇમરજન્સી. કે ધારો કે મેડમે અત્યારે કીધું કે કેન્સરનું કોઈ એવું નથી કે ભાઈ તમને આજે કાલે ખબર પડશે કે તમને 5 વર્ષમાં કેન્સર થશે. બરાબર. તો કેન્સરનો ખર્ચો કે કોઈ પણ મોટી બીમારી છે, એક્સિડન્ટ થાય તો એ બધાનો ખર્ચો મોટો જોવાનો છે. તો એના માટે આપણે મેડિક્લેમ લેવું ખૂબ જરૂરી છે. બરાબર. વાર્ષિક 15,000 થી 20,000માં જેની નાની ઉંમર પછી તો ઉંમર ઉપર છે અને તમારી લાઈફ હેબિટ્સ ઉપર છે કે તમારું હેલ્થ કેવું છે એની ઉપરથી તમને મેડિક્લેમનું પ્રીમિયમ મળે છે. પણ એનાથી શું થશે કે ક્યારે કાલે કોઈ મોટી બીમારી આવી તો એનાથી તમારી બચત ઉપર કોઈ બચત નહીં રોકવી પડે કે એમાંથી પૈસા નહીં ઉપાડવા પડે. બરોબર. એટલે એ વસ્તુ બહુ જરૂરી છે કે તમે મેડિક્લેમ લ્યો અને કાલે સવારે ઉઠી અને તમે મેડિક્લેમ હશે તો તમે એમાં દરેક નાના મોટા તમારા મેડિકલના બિલ પાસ કરાવી શકશો. એટલે એ વસ્તુ ખૂબ જરૂરી છે. મેડમ તમારું રોકાણ ચાલુ કરો, ભલે લેટ કરો કે વહેલું કરો પણ ચાલુ કરો. બીજી વસ્તુ હવે હું એસઆઈપી વિશે થોડુંક સમજાવીશ તમને. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. બરાબર. એનો અર્થ એ છે કે તમે મહિનાની કોઈ એક સ્પેસિફિક તારીખમાં તમે ધારો કે 1,000 રૂપિયાની એસઆઈપી કરો છો તો એ 1,000 રૂપિયા તમારા ખાતામાંથી કપાશે અને એનું રોકાણ થશે. હવે એનો રિટર્ન કેટલું છે? આપણે મિનિમમ રિટર્ન લઈને ચાલીએ તો પણ 15 થી 14% જેવું રિટર્ન એમાં વાર્ષિક છૂટે છે, જે બહુ સારું કહેવાય. અત્યારે ઘણા લોકો એવા હશે કે જે હજી એફડીમાં ને એમાં માને છે. એફડીમાં તમને અત્યારે 6-7% તો માંડ છૂટે છે, જે અત્યારે ઇન્ફ્લેશનનો પણ રેટ નથી. બરોબર. અને એસઆઈપી એવી વસ્તુ નથી કે જે તમે ફિક્સમાં મૂકો છો કે ભાઈ 5 વર્ષ પછી હું 5 વર્ષ પછી જ ઉપાડી શકીશ, મારે કાલે ઇમરજન્સી આવે તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી શકો છો, પણ જો જરૂરત હોય તો જ ઉપાડવું. જે પૈસા તમારા લાંબા સમયે બનશે એ ટૂંકા સમયે નહીં બને. અમારે એક હમણાં કસ્ટમર આવ્યા હતા, એની ઘણી બધી એસઆઈપી છે, 10-12 હજારની એસઆઈપી છે. તો એમણે એમ કીધું કે મારે થોડીક એસઆઈપી ઓછી કરવી છે. આટલી બધી એસઆઈપી કરીને શું કરવું? એટલે અમે પૂછ્યું કે તમારે શું જરૂર છે, કાંઈ જરૂર છે પૈસાની, તમને ઘટે છે મંથલી વાપરવા માટે? તો કે ના, ઘટતું નથી. તો પછી બંધ શું કરવા કરવી છે? પછી અમે એમનો પોર્ટફોલિયો બતાવ્યો. તો એ પોતે પણ શોખમાં હતા કે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું આટલા બધા પૈસા ભેગા કરી શકીશ. બરાબર. તો એ એસઆઈપી નાની રકમ પણ ભેગી કરીને એમણે આજે આટલું મોટું કોર્પસ ક્રિએટ કર્યું છે. અમે દરેક કસ્ટમરને મેડિક્લેમ સજેસ્ટ કરીએ જ છીએ. તો અમે એમને મેડિક્લેમ લેવાનું કીધું તો એમને એમ કીધું કે મારી પાસે એસબીઆઈનો કોઈ પ્લાન છે તો એ જનરલ ઇન્સ્યોરન્સ હતો, તો મારે જરૂરત નથી. બરાબર. પણ એમાં કોઈ પણ મોટી બીમારી ઇન્ક્લુડ નહોતી થતી. તો કાલે સવારે ઉઠીને કોઈ મોટી બીમારી આવે તો એમાં તમે મેડિકલ બિલ કવર કરી શકો એવું અમે એમને સમજાવ્યું અને એમને મેડિક્લેમ લીધો. જોગાનું જો 2 વર્ષમાં એમને કેન્સર આવ્યું અને હવે એમને રિયલાઇઝ થાય છે કે આ મેડિક્લેમ એમણે લીધો છે એમને કેટલું કામ લાગે છે. એમને અરાઉન્ડ 7 લાખનો ટોટલ બિલ આવ્યું છે, જ્યાં કેન્સરનું એનું ટ્રીટમેન્ટ બધી એમણે લીધી, દવા બધું માંડીને. અને 2 દિવસ પહેલાં જ એ બિલ એમણે ક્લિયર થયું છે. તો એમનું પ્રીમિયમ પણ કંઈ વધારે નહોતું, 15,000 દર વર્ષે, અને હજી તો એમને 2 જ વર્ષ ભર્યું હતું. તો એ વસ્તુ એટલા માટે જરૂરી છે કે તમને કાલે જઈને હવે એમને
તમારી પાસે કરેલું છે, બરાબર, એ રોકાણમાંથી ન ઉપાડવું પડ્યું એમને. તો એ વસ્તુ એમને એ રોકાણ એમણે કેના માટે કર્યું હતું કે ભાઈ મારા આગળ બાળક મોટું થાય તો એના એજ્યુકેશન માટે કે એના લગ્ન માટે એણે ભેગા કરેલા છે. તો એમાંથી પણ એમને ન અટવું પડ્યું અને એમના બિલ પણ ક્લિયર થઈ ગયા. એટલે મેડિક્લેમ દરેકને હોવું જરૂરી છે. ઘરમાં દરેક સભ્યને મેડિક્લેમ લેવું જરૂરી છે. હવે SWP ની વાત કરું. SWP એવી વસ્તુ છે કે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન. આજે તમે રિટાયરમેન્ટ માટે તમને ધારો કે 10 લાખ રૂપિયા આવ્યા, બરોબર, હવે તમારી પાસે પેન્શન નથી, તો એ પૈસા માટે એવી સ્કીમ છે કે તમને દર મહિને 9% લેખે એમાંથી SWP વિડ્રોઅલ પ્લાન મળે. એટલે એમાંથી પૈસા તમારા ખાતામાં આવે અને એમાંથી તમે તમારો ઘર ખર્ચ ચલાવો, બરાબર. આ છે જેને પેન્શન નથી મળતું એના માટે. હવે બીજી વસ્તુ હું તમને એ પૂછીશ કે કોઈ મને આમાંથી FD અને મ્યુચ્યુઅલ ફંડ્સ એનો કોઈ ફરક સમજાવી શકે? રાઠોડ. એમાં એક ફિક્સ ઇન્કમ હોય છે કે મંથલી જેટલા ટકા રાખ્યા યરલી રાખ્યા હોય છે એ મ્યુચ્યુઅલ ફંડમાં તો 2,000 ના આધારિત હોય એમાં 10% રહે છે. ડાયરેક્ટ માઇનસ થાય તો બહુ ઓછી યસ, એક્ઝેક્ટલી. મ્યુચ્યુઅલ ફંડ જો ઘણા બધા એવું વિચારતા હોય કે શેર બજાર કાલે તૂટશે તો મારા પૈસા તૂટી જશે, બરાબર, તો એવું જરૂરી નથી. મ્યુચ્યુઅલ ફંડ ડેટ પાર્ટ પણ એટલો જ કન્ટેન કરે છે કે તમારા પૈસા, આ કંઈ સ્ટોક માર્કેટ નથી મ્યુચ્યુઅલ ફંડ એટલે કે કાલે શેર માર્કેટ નીચે ગઈ તો તમારા બધા પૈસા ડૂબી ગયા, એવું થવાનું નથી, બરાબર. 12% અમે મિનિમમ બધાને કહીએ છીએ, એનાથી વધુ મળે જ છે, પણ વધુ કોઈને વધુ દેખાય એ સારું લાગે. એના દીકરા માટે મેડિક્લેમ લેવું હોય ને તો શું, કેટલું ઇન્વેસ્ટમેન્ટ, કેવી રીતે કરવાનું? ઓકે, એટલે પહેલાં તો મેડિક્લેમ નું કેટલું પ્રીમિયમ છે એ તમારા દીકરાના એજ ઉપર નક્કી થાય, બરાબર. હા, 30 છે એટલે એ મેડિક્લેમનું આપણે આખું કોસ્ટિંગ કાઢીએ કે તમારે કેટલાનો વીમો લેવો છે, કે મતલબ 20 લાખનો લેવો છે, 50 લાખનો લેવો છે કે 1 કરોડનો લેવો છે, એની ઉપરથી તમારો કોસ્ટિંગ નીકળે, બરાબર. એ તો આપણે વિસ્તારમાં વાત કરશું, પણ શું કહેવાય પછી એમાં એ બધું આવે કે કોઈ ગુટકાની કે સિગરેટની હેબિટ હોય કે કોઈ ઓલરેડી તમને કોઈ બીમારી હોય, તો એ બધી વાત ઇન્ક્લુડ જાણ્યા પછી હું તમને મેડિક્લેમનું પ્રીમિયમ આપી શકું, અત્યારે ના આપીશ. એટલે વિશે ઓછામાં ઓછું કેટલું પ્રીમિયમ? ઓછામાં ઓછું 12-15 હજાર દર વર્ષે વાર્ષિક 15,000નું પ્રીમિયમ પણ હોય છે. એ બહુ ઓછી રકમ કહેવાય. એટલું તો આપણે આપણી હેલ્થ માટે કરી આપણે એવું પણ ગોઠવી શકીએ ને કે 3 મહિને 6 હા, મહિને એવું પણ કરી શકીએ. હા, એવું જરૂરી નથી કે તમે 15,000 ભેગા જ આપો. હા, તમે 3 મહિને ભરો, એમાં કટકે એવું પણ કરી શકીએ. અને એક વસ્તુ મેડિક્લેમ એની બિલકુલ જરૂર જ ના પડી તો એ આપણી રોકાયેલ રકમનું હા, બરાબર. જો એ પાછી return થાય છે. હું તમને કહું કે મેડિક્લેમ એવું નથી કે ખાલી મોટી બીમારી કવર કરે છે. નાની તાવ, શરદી, ઉધરસ ને વાયરલ ઇન્ફેક્શન ને એવું બધું તો આપણને દરેકને થાય જ છે. એવું તો હોતું જ નથી કે આમાંથી કોઈને નહીં થતું હોય. એમાં મેડિકલ ટેસ્ટથી માંડીને નાનામાં નાની 100 રૂપિયાથી 200 રૂપિયાની દવા પણ ઇન્ક્લુડ થાય છે, બરોબર. આ આપણે આપણા પોતાના ઇન્સ્યોરન્સ માટે, અત્યારે તો કેવું થઈ ગયું છે કે આપણે 1.5 લાખનો ફોન લીધો તો એનું ઇન્સ્યોરન્સ લઈએ છીએ, કાર લીધી 10 લાખની તો એનું ઇન્સ્યોરન્સ લઈએ છીએ, પણ આપણા પોતાના માટે કોઈ ઇન્સ્યોરન્સ નથી લેતા. એટલે મારું કારણ છે કે જે આપણે મેડિક્લેમ લીધું છે એ આપણને ફ્યુચરમાં પાછો રિટર્ન થઈ શકે. રિફંડેબલ પણ હોય છે, પણ એવા બહુ ઓછા હોય છે, બરાબર. હમણાં તમે મેડમ સમજાવ્યું કે મંથલી ઇન્કમ થઈ શકે, વિસ્તારથી જરા સમજાવશો પ્લીઝ? ધારો કે તમારી પાસે શું કહેવાય 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા છે, બરાબર. એને આપણે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનમાં મૂકીએ. એનો મતલબ શું કે એનું જે તમને રિટર્ન વાર્ષિક મળતું હોય એમાંથી 9% લેખે તમારા ખાતામાં જમા થાય દર મહિને. એટલે એમાંથી તમે ઇન્કમ ઊભી કરી શકો અને એ ખાતામાંથી તમે એ પૈસા વાપરી શકો. અને બાકીના જે પૈસા, જે મૂડી છે તમારી, એમાં 2 થી 3% વધારો વાર્ષિક થતો રહે છે. એટલે તમારી મૂડી જે છે એ તો 2 થી 3% વધતી જ રહે છે ને એનામાંથી તમને મહિને માસિક ઇન્કમ થાય છે એ અલગ. એને ડબલ. હા, એટલે એ તો તમારા ખાતામાં જે ખાતામાં Fix છે, એમાં 2-3% વધારો થાય અને 9%
જાગૃતિબેને પહેલો હાથ ઊંચો કર્યો. જાગૃતિબેન ભલે પણ એ તો દાતા છે એના હા હા આ જિજ્ઞાસા જિજ્ઞાસા નિર્મલા સીતા પ્રાઇવેટ સ્કૂલમાં હવે એસઆઈપી શરૂ કરી શકાય. યસ એસઆઈપી તમે કોઈ પણ એજમાં સ્ટાર્ટ કરી શકો. અને તમારી ઓફિસનો ટાઈમ Yes. ના મને ખ્યાલ છે મને ખબર છે. મારે એસઆઈપી કરાવી તો થઈ મને કોઈ વીમાના ફાયદા ખરા કયા ફાયદા? વીમાના કરાવી છે એસઆઈપીમાં વીમાના ફાયદા ખરા. વીમા માટે તો તમારે અલગથી ઇન્સ્યોરન્સ મતલબ જનરલ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ કીધું એ તમારે અલગથી લેવું. પણ એસઆઈપી કરાવે એમાં કોઈ એ તમારું રોકાણ છે. એ રોકાણ છે તમારે જોતા હોય ત્યારે તમે લઈ શકો એમાંથી. એસઆઈપી સિસ્ટમેટિક રીતે આપણે જે બચત કરીને મૂકીએ એને એસ્ટેબલિટી એટલે વિડ્રોલ કરીએ. બહુ સરસ ખુશી. મ્યુચ્યુઅલ ફંડ કોણ ચલાવે છે? કઈ ગવર્મેન્ટ એન્ટિટી છે જે મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે? કોણ એના રૂલ્સ નક્કી કરે છે? હાથ ઊંચો કરો કોઈને જવાબ ખબર હોય. યસ સેબી એક્ઝેક્ટલી. કોણ છે જવાબ? આ કેટલામું બજેટ નિર્મલા સીતારમણે પાસ કર્યું છે? એક જ મિનિટ બહુ વાત વિચાર છે તમે તમારું નહીં વાળો આવે તમે વાત વિચાર કરો. નમસ્કાર. આજે કેન્સર દિવસ છે. એ નિમિત્તે કેન્સરની જાગૃતિ માટે કેન્સર કેવી રીતે કરવો એની જાગૃતિ માટે આજે ડૉક્ટર શ્રુતિબેન આપણે ત્યાં પધાર્યા અને એમણે એટલી બધી સરસ શૈલીમાં અને એક પછી એક બધા મુદ્દા બધા પાસાઓ એમણે આવરી લીધા. કયા લક્ષણો હોય, આપણે ક્યાં ક્યાં સાવચેતી રાખવી જોઈએ અને એ બધું એમણે એટલી હળવી શૈલીમાં અને પ્રભાવિક શૈલીમાં એમણે આપણને સમજાવ્યું કે આપણને બધાને એકદમ ખૂબ જાણકારી મળી અને એક આપણી પાસે હકારાત્મક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો કે કેન્સર છે એ ભયંકર બીમારી છે પણ આપણે એને નાથવી શકીએ છીએ. શ્રુતિ એટલે નામ જ એનું એવું છે. શ્રુ એટલે સાંભળવું અને શ્રુતિબેન તમને સાંભળવા ખૂબ ગમ્યા અને શ્રુતિનો અર્થ અમારા સંસ્કૃતમાં જ્ઞાન થાય છે એટલે શ્રુતિ પાસેથી જ્ઞાન સાંભળી અને શ્રુ સાંભળવાની બહુ મજા આવી. એટલે અને બીજું કે સંસ્કૃતમાં કીધું છે કે સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ. આ બંને સ્ત્રીઓ છે એ પરાશક્તિ છે બંને મેડમ કે જે ખૂબ સરસ રીતે આપણને શ્રુતિબેને આપણને જાણકારી આપી. આજે આપણે બીજો પ્રોગ્રામ રાખ્યો બચત યોજના. એક દીકરી આપણને સરસ મજાનું માર્ગદર્શન આપે તો એનાથી વિશેષ આનંદ આપણને હોય જ નથી. એટલે ખુશી પણ નામ પ્રમાણે જ એણે આપણે બચત કેવી કરી હોય એની ખુશી ફેલાવી દીધી અને ખૂબ સરસ રીતે બંને બહેનોએ આપણને માર્ગદર્શન આપ્યું, હકારાત્મક માર્ગદર્શન આપ્યું, આપણને એક જાગૃતિ મળી અને આપણી આ સંસ્થા પણ એવી છે અખિલ મહિલા પરિષદ કે એમાં બધા બહેનો પણ એવા જ છે, બધા ખૂબ જાગૃત છે અને આવા બહેનોનો આપણને ખૂબ લાભ મળ્યો. તમારા જે વ્યસ્ત સમયમાંથી તમે અમને સમય કાઢીને આપ્યો એ માટે અમારી સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ અમને આનંદ થયો, ખૂબ ખૂબ જાગૃતિ પ્રાપ્ત થઈ. નમસ્કાર.